ગોંડલમાં નાગરિક બેંકની ચૂંટણીમાં જામ્યો વિધાનસભા જેવો માહોલ। ભારે ઉત્સાહ સાથે લોકો કરી રહ્યા છે મતદાન। મતદાન મથક ખાતે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા રહ્યા હાજર। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ રહેલી ચૂંટણીમાં જ્યારે ગણેશ જાડેજા જેલમાંથી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે જુઓ ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાએ શું કહ્યું। મતદાન ચાલી રહ્યું છે, અભૂતપૂર્વ લોકો છે તે મતદાન કરવા આવી રહ્યા છે। આજે ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી છે અને લોકો બહુ ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે અને લોકોને બહુ ઉત્સાહ છે અને લોકોનો અમારી ભારતીય જનતા પાર્ટી પ્રેરિત અમારી જે ઉમેદવારી છે 11-11 લોકો ચૂંટાવી દેશે એવી મને પૂર્ણપણે ખાતરી છે। શું લાગે છે, કઈ રીતનું પરિણામ છે આવતીકાલ સવાર સુધીમાં જોવાનું? આવતીકાલે સવારે ભારતીય જનતા પાર્ટીની પેનલ, અશોકભાઈની આખી પેનલ અને જ્યોતિરાદિત્ય જાડેજા જીત નિશ્ચિત છે અને આવતીકાલે સવારે 16 વાગે ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત છે, હું આપના માધ્યમથી કહું છું। ગણેશભાઈ ખાસ કરીને જેલમાંથી ચૂંટણી લડી રહ્યા છે ને તેને લઈને તેમને જીતવા માટે ભાજપ છે તે ખૂબ પ્રયાસ કરી રહ્યો છે, ઐતિહાસિક રીતે તેઓ જીતે તે પ્રમાણે તે માટે પ્રયાસ થઈ રહ્યા છે। ભાજપ જ નહીં પણ તમામ મતદારો ગણેશને જીતાડવા માટે ઐતિહાસિક રીતે પૂરા ઉત્સાહથી પ્રયાસ કરી રહ્યા છે। કાલે આપ સૌ જોઈ લેશો અને ગણેશની જીત નિશ્ચિત છે અને અશોકભાઈની પેનલ મજબૂત છે અને 11-11 ઉમેદવારો જીતી જવાના છે।